નમસ્કાર અને આભાર. અહીંયા અમારા વિરાળ ગામમાં ગંદકી વધારે છે હા. અને એનામાં તમે જુઓ કે 20 ફૂટ ઊંડું આ ગટેર છે, એ બી ખુલ્લી છે. આખી ખુલ્લી જ છે ને ગંદકી તમે જુઓ અહીંયા ખાડા ભરાયેલા છે પાણીના હા. ને બધું અહીંયા રસ્તા પર અમે ગણપતિ બાપાને અહીંયા બેસાડીએ છીએ ને હા. અહીંયા જ બધું પાણી અહીંયા જ ગોંડાઈને રહી છે. વરસાદ તો કેટલા દિવસથી નથી અત્યારે. વરસાદ નથી અત્યારે તો બી તમે આ ખાડો જો, આ ખાડો ખુલ્લો હતો. અહીંયા કોઈ બી છોકરું પડી જાય. આ જૂની અસલ ગાયકવાડી ગટર છે. ત્યાં ગટર જોવાની એટલા માટે બી જરૂર છે કેમ કે એનું બાંધકામ જો, એનું સ્ટ્રક્ચર જો, આજે બી એવું ને એવું છે. અને નવી ગટરો એટલી બધી ફેલ છે કે આખા ગામમાં પાણી ફરી વળે. 4 થી 5 વાર મેં એ લોકોને આ કીધું કેટલા ટાઈમથી આવું છે? આ તો કાયમ માટે આજે 5 વર્ષ થઈ ગયા આ ખાડો છે ને આવું ને આવું ગટર લાઈન છે ને 5 વર્ષ પૂરા થઈ ગયા તો બી નવી ગટર બંધાઈ ગઈ પણ એનું કોઈ રિપેર કામ એ નથી. જ રામાયણ છે આ લોકોની. આપણે જ્યારે રોડ ઉપર કંઈ પાણી નાખીએ કે ગંદો સામાન નાખીએ, ગંદકી નાખીએ તો મહાનગરપાલિકા દંડ કરે છે ને, તો આ બાબતે બી આ ડ્રેનેજ વિભાગને મહાનગરપાલિકા દંડ કરે. નમસ્કાર અને આભાર. આજે વિરાવળથી અમને પ્રકાશભાઈએ બોલાવ્યા. પ્રકાશભાઈ આપણા ચૂંટાયેલા સભ્ય છે વોર્ડ નંબર 4માંથી. પ્રકાશભાઈ કેમ બોલાવ્યા? અહીંયા અમારા વિરાળ ગામમાં ગંદકી વધારે છે હા. અને એનામાં તમે જુઓ કે 20 ફૂટ ઊંડું આ ગટેર છે, એ બી ખુલ્લી છે. આખી ખુલ્લી જ છે ને ગંદકી તમે જુઓ અહીંયા ખાડા ભરાયેલા છે પાણીના હા. ને બધું અહીંયા રસ્તા પર અમે ગણપતિ બાપાને અહીંયા બેસાડીએ છીએ ને હા. અહીંયા જ બધું પાણી અહીંયા જ ગોંડાઈને રહી છે હા. ને તમે જુઓ મચ્છર ને આ બધું હા. અહીંયા જ બધું ગોંડાઈને રહ્યું છે. વરસાદ તો કેટલા દિવસથી નથી અત્યારે. વરસાદ નથી તો અત્યારે બી તમે- તમે આ ખાડો જો, આ ખાડો ખુલ્લો હતો. અહીંયા કોઈ બી છોકરું પડી જાય. આ જૂની અસલ ગાયકવાડી ગટર છે. અહીંયા આવો. અને મ્યુનિસિપાલિટી આ ગટર જોવાની એટલા માટે બી જરૂર છે કેમ કે એનું બાંધકામ જો, એનું સ્ટ્રક્ચર જો, આજે બી એવું ને એવું છે. અને નવી ગટરો એટલી બધી ફેલ છે કે આખા ગામમાં પાણી ફરી વળે. અને તે પછી જે ગંદકીઓ છે, ચાલો જો આપણે ગંદકી બતાવીએ. અહીંયા મુખ્યમંત્રી સાહેબે એમ કીધું છે કે જે વિસ્તારમાં ગંદકી હશે ને તે વિસ્તારમાં અમે ગ્રાન્ટ નહીં આપીશું. આ ગંદકી જો, અને આ તો શરૂઆત છે. ત્યાં દુનિયાભરની ગંદકી છે, મચ્છર છે, કોઈ પણ ખૂણો જોઈ લો સામેની સાઈડ ગંદકી છે. બરાબર છે? એટલે શું લાગે છે આ ગંદકી સાફ નહીં કરીને હું પૈસા નથી મંગાવવા મહાનગરપાલિકાએ? મેં તો એમ જ કેમ કે આ લોકો કોઈ કામ કરતા છે જ નથી હમ. કે એ લોકોને બોલાવે તો બી જલ્દી આવતા નથી હા. આ સાફ કરવામાં. કેટલી આનાથી 4 થી 5 વાર મેં એ લોકોને આ કીધું કેટલા ટાઈમથી આવું છે? આ તો કાયમ માટે આજે 5 વર્ષ થઈ ગયા આ ખાડો છે ને આવું ને આવું ગટર લાઈન છે ને 5 વર્ષ પૂરા થઈ ગયા તો બી નવી ગટર બંધાઈ ગઈ પણ એનું તો કોઈ બી રિપેર કામ એ નથી. જ રામાયણ છે આ લોકોની. એની એ જ રામાયણ છે. તો આ બધી પરિસ્થિતિ આ વરસાદ શહેરની ચાલુ થઈ જાય ને આ ગટર પાછી ભરાઈ જાય પાછી પાછી ભરાઈ ભરાઈ જાય જાય. એટલે ગટરની સફાઈ બી તમારા ગામમાં કરવાની છે? નથી. થતી જ નથી. ગટરની સફાઈઓ નથી થતી. અત્યારે ત્યાં બી પાણી કાઢી ગયા હા. ને હવે પાછું એ બી ભરાઈ જતી રહે. ગટર બધી એમને એમ બધી આ પથ્થરા જો ને આ બધા કાઢ્યા અત્યારે 2-3 દિવસ પહેલા જ કાઢ્યા બધા પથ્થર. તો પછી આપણે જ્યારે રોડ ઉપર કંઈ પાણી નાખીએ કે ગંદો સામાન નાખીએ, ગંદકી નાખીએ તો મહાનગરપાલિકા દંડ કરે છે ને, તો આ બાબતે બી આ ડ્રેનેજ વિભાગને મહાનગરપાલિકા દંડ કરે. આભાર.